નમસ્તે દર્શક મિત્રો, SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. આજનો ટૉપિક છે આયુર્વેદિક એસી. આ શબ્દ છે ને બહુ મજાનો છે અને આકર્ષિત કરે એવો છે, કારણ કે કોઈપણ વસ્તુનું આયુર્વેદિક હોવું મતલબ એ અસરકારક હોય અને આડઅસર ના કરે. હવે આયુર્વેદિક એસી આપણા આયુર્વેદ શાસ્ત્રમાં ગ્રીષ્મ ઋતુ, ઉનાળામાં જ્યારે વાતાવરણમાં ગ્રીષ્મ ઋતુનો પ્રકોપ થાય એટલે અતિ માત્રામાં ગરમી પડે ત્યારે વાયુનું અનુકૂલન, વાયુ એટલે એર અને કન્ડિશનિંગ એટલે અનુકૂલન, વાતાનુકૂલન થાય એવી આયુર્વેદિક એસીની મેથડ બતાવેલી છે. ને એમાં ખાસ કીધું છે કે લીલાછમ વૃક્ષો, બગીચા એવા વિસ્તારમાં તમારે રહેવું અને આપણા જે બેઝિક ફંડામેન્ટ છે ને કે અગ્નિ તત્વ વધે ત્યારે જલ તત્વ ઓછું થાય, એટલે આપણે જલ તત્વની નજીક રહીએ તો એનું બેલેન્સ થઈ જાય. એટલે એવા બાગ બગીચા અને વૃક્ષોવાળા વાતાવરણમાં વોટર બોડી હોવું જોઈએ. એટલે પાણીના ફુવારા હોય કે પાણીના કુંડ ભરેલા હોય એવા સ્થળે રહેવું, અને જો શક્ય હોય કે પાણી ઉપરથી નીચે એવું પાણીનો ધોધ પડતો હોય એવા વાતાવરણમાં સમય વ્યતીત કરવો. હવે ક્યાંક આવી અનુકૂળતા હોય, પણ શહેરોમાં અને અમુક ગામડાઓમાં તો આવી કોઈ અનુકૂળતા હોતી નથી. ત્યાં આપણે પરંપરાથી જે વાયુ બહારથી ઘરની અંદર આવે છે, બારીમાંથી ને દરવાજામાંથી, ત્યાં આપણે ખસની અધિક જાળી લગાવીએ છીએ ને એની ઉપર પાણીનો છંટકાવ કરીએ છીએ. મતલબ નેચરલ વાયુ એ જ્યારે આ જલ તત્વમાં થઈને પસાર થાય છે ત્યારે વાયુનો પોતાનો ગુણ છે કે જેના સંપર્કમાં આવે ને એના ગુણ આગળ લઈ જાય. બહાર તો એને સૂર્યનારાયણનો ગરમીનો સંપર્ક હતો, પણ એ જલ તત્વના સંપર્કમાંથી આવે છે અને આપણા શરીર સાથે જોડાય છે, આપણી ત્વચાના સંપર્કમાં આવે છે અને આપણા શ્વાસમાં પણ જાય છે, ત્યારે એમાં જલ તત્વનું ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું હોય છે. એટલે આ આયુર્વેદિક એસીની મેથડ આપણે ગ્રીષ્મ ઋતુમાં પુનઃસ્થાપિત કરતા રહેવું જોઈએ. એટલે જ્યાં અનુકૂળતા નથી ત્યાં તમે ઇલેક્ટ્રિક એર કન્ડિશનર અને એ બધું વાપરો, એ વાત જુદી છે, પણ જો થોડા પ્રયત્નપૂર્વક આવી અનુકૂળતા તમે કરશો તો બહારનો નેચરલ વાયુ જલ તત્વયુક્ત થઈને તમારી જોડે જોડાશે. અને આયુર્વેદિક એસીની જે આ ઇફેક્ટ જે લોકો એક્સપિરિયન્સ કરેલી છે ને એમને તો મારે કહેવું જ નહીં પડે, બીજા 10 લોકોને કહે છે કે ભાઈ કર્યા જેવું તો આ જ છે. અને બીજું, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ અને ગરમ હવા શરીરની અંદર જાય છે ત્યારે શરીરમાંથી પણ જલ તત્વ ઓછું થાય છે. એટલે પીવાનું પાણી તમે માટલાનું વાપરો, માટલું ઉનાળામાં નવું લાવો. પૃથ્વી તત્વ પોતે પણ એ જલ તત્વની સાથે રહીને તમારા શરીરમાં એવી ઠંડક કરશે કે જે ગ્રીષ્મ ઋતુના અતિ પ્રકોપથી તમને બચાવશે. અને કહેવાની જરૂર નથી કે ખાવા પીવામાં તમે વરિયાળી, કાળી દ્રાક્ષ, સાકર અને ગુલકંદનો ઉપયોગ વધારજો. ઇલાયચી સાકરનો મુખવાસ પણ લેતા રહેજો. એટલે આ ઉનાળાની અસહ્ય ગરમી તમારા માટે સહ્ય થઈ જશે અને ગરમીના અતિ પ્રકોપથી થતા રોગોથી તમે તમારી જાતને બચાવી શકશો. અને ઘરની બહાર નીકળતી વખતે એક લાઈવ કુલિંગ ઇફેક્ટ જે એલોવેરા જેલ હોય છે, એટલે તમારી પાસે જો એલોવેરાનો છોડ હોય તો એમાંથી તમે એનો પલ્પ કાઢીને એલોવેરા જેલ લગાવી શકો, અથવા તમે આયુર્વેદિક એલોવેરા જેલનો ઉપયોગ પણ ફેસ ઉપર લગાવીને બહારની ગરમીથી પોતાની જાતને બચાવી શકો. મિત્રો, આ ગરમીમાં સુરક્ષિત રહેવું બહુ જરૂરી છે અને આયુર્વેદિક રીતે રહેશો તો એ તમારા માટે બહુ સહેલું અને મનગમતું પણ થઈ જશે. દર શનિવારે આયુર્વેદ ટોક શોમાં આવા જુદા જુદા વિષય લઈને આપની સામે મળતા રહીએ છીએ. અને તમે વિડીયો લાઇક કરો છો, એમને ગમે છે, તમે વિડીયો તમારા પરિચિત જનોને મોકલો છો, એ પણ અમને ગમે છે. અને તમે જે કમેન્ટ કરીને અમને નવા નવા વિષયો સૂચવો છો એ પણ અમને ગમે છે. તો એ તમે એ કાર્યક્રમ ચાલુ રાખજો, અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું. મળીશું આવતા શનિવારે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ, એલોપેથી, આયુર્વેદ एवं योग.